આખરે ભ્રષ્ટાચારની તિરાડો પર રંગરોગાન કરાયું, ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું અને દિયોદર રેલવે ઓવરબ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ લેવા અધિકારીઓ પહોંચ્યા। દિયોદર ખીમાણા ભાબર મુખ્ય સ્ટેટ હાઈવે પર રેલવે ઓવરબ્રિજ નિર્માણ પામ્યા છે, જે દિયોદર મુખ્ય ફાટક પર છેલ્લા 4 વર્ષોથી બની રહેલા ઓવરબ્રિજને લોકાર્પણ કર્યા વગર છેલ્લા એકાદ મહિનાથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। આ ઓવરબ્રિજને ટેસ્ટિંગ કર્યા વગર ખુલ્લો મૂકી દેવામાં તો આવ્યા સદનસીબે કોઈ દુર્ઘટના ઘટી નથી, જેમાં ગત વહેલી સવારથી ઓવરબ્રિજના ટેસ્ટિંગ માટે અધિકારીઓની ટીમ આવી હતી। આ બ્રિજ પર દિવાળીથી ખુલ્લો મૂકી દેવાતા વાહનોની ભારે ભીડ રહી હતી, જેની કોઈ જાણ કે કોઈ જ દિશા સૂચક બોર્ડ માર્યા વગર દિયોદર રેલવે બ્રિજ પર અલગ અલગ સ્થળેથી સેમ્પલ લેવાની કામગીરી અચાનક ચાલુ કરાતા રેલવે બ્રિજના ટેસ્ટિંગ દરમિયાન ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। અનેક વાહન લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી, જોકે 1 મહિના પૂર્વે લોકાર્પણ કર્યા વગર જનતા માટે બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો અને હવે અચાનક ખુલ્લો મૂકી દેવામાં આવેલા બ્રિજનું ટેસ્ટિંગ કરતા લોકોમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે અનેક તર્ક વિતર્ક સાંભળવા મળ્યા છે। લ્યો બોલો 4 વર્ષથી ગોકળ ગતિએ ચાલતા કામમાં અચાનક ટેસ્ટિંગના રિપોર્ટના સમાચાર મળતા 2 દિવસ અગાઉ જ સ્ટેટના અધિકારીઓ જગ્યા અને તાબડતોડ કામગીરી શરૂ કરી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ગત વહેલી સવારથી રેલવે બ્રિજના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ। 2 દિવસ પૂર્વે રેલવે બ્રિજની બાકી રહેલી કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી। અધિકારીઓને કેમ રસ જાગ્યો હોવાની લોકમુખે ચર્ચાઈ રહી છે। પ્રોટેક્શન દિવાલમાં ભ્રષ્ટાચાર થયા હોવાના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયા છતાં રેલવે બ્રિજનું ટેસ્ટિંગ થયા વગર ખુલ્લો મૂકવાની કોણે આપી પરવાનગી? દિયોદર પંથકની જનતા માટે છેલ્લા 4.5 વર્ષથી રેલવે બ્રિજ ગોકળ ગતિએ નિર્માણ પામતો હતો, જેમાં દિવાળી પર્વ પર બ્રિજની કામગીરી પૂર્ણતાને આરે આવી હતી, પરંતુ લોકાર્પણ કર્યા વગર બ્રિજને ખુલ્લો મૂકવાની કોણે આપી હશે પરવાનગી, તે ચર્ચાનો વિષય બન્યો છે। પાલનપુર આરટીઓ સર્કલ પર બની રહેલા ઓવરબ્રિજ થોડા દિવસ અગાઉ ધરાશયી થયો, 2 લોકોના જીવ ગયા। મીડિયાએ દિયોદર રેલવે ઓવરબ્રિજની રિયાલિટી ચેક કરતા તિરાડો પડી હોવાના કિસ્સાઓ પણ ચર્ચાસ્પદ બન્યા હતા, છતાં ટેસ્ટિંગ થાય તે પહેલા ખુલ્લો મૂકી દેવામાં આવ્યો અને 1 મહિના પછી ટેસ્ટિંગ રિપોર્ટ થતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠ હોવાની લોકમુખે પણ ચર્ચાઈ રહી છે। દિયોદર ખાતે નિર્માણ પામેલ રેલવે બ્રિજ પર થોડા સમય પૂર્વે તિરાડો પડી હોવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો અને તે મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો, પરંતુ સમય જતાં તે મુદ્દાને ડાયવર્ઝન કરવામાં આવ્યો હોય તેવી ચર્ચાઓ લોકોમાં વહેતી થઈ છે। બ્યુરો રિપોર્ટ જગદીશ પટેલ।